નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે સદીઓ જૂની છે પણ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. કલ્પના કરો એક એવા વ્યક્તિની જેની પાસે આખા સામ્રાજ્યની તાકાત છે પણ જેનું જીવન એકદમ સાદગીભર્યું છે. આ વાર્તા છે એક મહાન સલાહકાર અને થોડા ધાબળાઓની. પણ આ વાર્તા શરૂ કરીએ એ પહેલા એક સવાલ પર વિચારીએ. કોઈ પણ નેતાની સાચી કસોટી શું હોય? શું એ એમની શક્તિ છે, એમની સંપત્તિ, કે પછી કંઈક બીજું જ? ચલો આ વાર્તામાં આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો સમયમાં પાછા જઈએ છેક પ્રાચીન ભારતના શક્તિશાળી મૌર્ય સામ્રાજ્યમાં. આપણી વાર્તાના કેન્દ્રમાં બે મુખ્ય પાત્રો છે. એક વિશાળ સામ્રાજ્યના રાજા અને બીજા એમના અત્યંત બુદ્ધિશાળી પણ સાદગીભર્યા સલાહકાર. એક તરફ હતા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, જેમનો ડંકો ચારે દિશામાં વાગતો હતો, અને બીજી તરફ એ જ સામ્રાજ્યના મહામંત્રી આચાર્ય ચાણક્ય, જેમના જ્ઞાન અને બુદ્ધિનો કોઈ તોડ નહોતો, પણ રહેતા હતા એક નાનકડી સાફ સાધારણ ઝૂંપડીમાં. સત્તાનો શિખર અને સાદગીની પરાકાષ્ઠાનો આ સંગમ જ આ વાર્તાને અનોખી બનાવે છે. હવે કલ્પના કરો, શિયાળાની એવી રાત જે હાડકાં પણ થીજવી દે. બરાબર એવા જ એક દિવસે સમ્રાટ ચંદ્રગુપ્તે એમના સૌથી વિશ્વાસુ સલાહકાર ચાણક્યને એક ખાસ કામ સોંપ્યું. રાજાએ ચાણક્યને કહ્યું, આચાર્ય, ઠંડી બહુ વધી ગઈ છે. આ ધાબળા ગરીબો અને જરૂરિયાતમંદો માટે છે, એમને વહેંચી આવો. ચાણક્યએ કહ્યું, જેવી આજ્ઞા મહારાજ. અને એ ધાબળા લઈને પોતાની કુટીરમાં ગયા, એવું વિચારીને કે સવારે વહેંચી દેશે. પણ વાર્તામાં અસલી વળાંક તો હવે આવે છે. એ જ ઠંડી સુમસામ રાત્રે શહેરના અંધારા ખૂણાઓમાંથી અમુક પડછાયા બહાર નીકળે છે, અને એમનો ઈરાદો જરા પણ સારો નથી. આ 3 ચોર હતા, અને એમનો પ્લાન એકદમ સીધો હતો. એમણે વિચાર્યું, આટલા મોટા સામ્રાજ્યનો મુખ્યમંત્રી, એના ઘરમાં તો ખજાનો જ ખજાનો હશે. બસ આ જ લાલચ એમને સીધી ચાણક્યની ઝૂંપડી સુધી ખેંચી લાવી. તે લોકો ધીમા પગલે ઝૂંપડીમાં દાખલ તો થયા, પણ અંદર જે જોયું એ જોઈને તો એમના પગ નીચેથી જ જમીન જ સરકી ગઈ. એમની બધી ધારણાઓ ખોટી પડવાના હતી. ક્યાંય સોના ચાંદીનો ઢગલો નહોતો. બસ એક સાદી ચટાઈ, એક નાનકડો દીવો જે ટમટમી રહ્યો હતો, અને ખૂણામાં થોડા પુસ્તકો. બસ આટલું જ. ચોરો તો સ્તબ્ધ થઈને એકબીજા સામે જોવા લાગ્યા. એ લોકો અંદરો અંદર ગણગણવા લાગ્યા, આ શું છે? આપણે ક્યાંક ખોટા ઘરે તો નથી આવી ગયા? મુખ્યમંત્રીના ઘરમાં સંપત્તિ ક્યાં છે? એમને તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો. અને પછી એમની નજર પડી ખૂણામાં સૂતેલી એક વ્યક્તિ પર. એ હતા ખુદ ચાણક્ય, આખા સામ્રાજ્યને ચલાવનાર માણસ. જમીન પર એક ચટાઈ પાથરીને ઠંડીથી ધ્રુજતા સૂઈ રહ્યા હતા. પણ અને આજ તો આખી વાર્તાનો સૌથી મોટો સવાલ છે, એમની બાજુમાં જ હાથ અડાડી શકાય એટલા નજીક નવા નક્કોર ગરમ ધાબળાઓનો ઢગલો પડ્યો હતો. તો પછી એ પોતે કેમ ધ્રુજી રહ્યા હતા? આ ધાબળાનો ઉપયોગ કેમ નહોતા કરી રહ્યા? આ દ્રશ્ય તો ચોરોના મગજને ચક્રાવે ચડાવી દીધું. ચોરી કરવાનો વિચાર તો એમના મનમાંથી ક્યારનોય ગાયબ થઈ ગયો હતો. હવે તો એમને બસ એક જ વાત જાણવી હતી, આ રહસ્ય શું છે. એટલે એમણે નક્કી કર્યું કે તેઓ ચાણક્યને જગાડીને આનું કારણ પૂછીને જ રહેશે. એમણે હિંમત કરીને ચાણક્યને જગાડ્યા. મહાશય, અમને માફ કરજો, અમે ચોરી કરવા આવ્યા હતા, પણ એક સવાલ અમને કોરી ખાય છે. તમારી પાસે આટલા સરસ ધાબળા પડ્યા છે, તો પણ તમે આ ઠંડીમાં કેમ ધ્રુજી રહ્યા છો? ચાણક્યએ એકદમ શાંતિથી આંખો ખોલી અને બહુ સરળતાથી જવાબ આપ્યો. ભાઈ, આ ધાબળા મારા છે જ નહીં. આ તો રાજાએ ગરીબો માટે આપ્યા છે, અને જ્યાં સુધી એ એમના હકદારો સુધી ના પહોંચે ત્યાં સુધી એના પર મારો કોઈ હક નથી. અને પછી એ વાક્ય આવ્યું જેણે બધું જ બદલી નાખ્યું. જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે. સાવ સાદા શબ્દો, પણ એની અસર કોઈ તલવારના ઘા કરતાં પણ ઊંડી હતી. ચાણક્યના આ શબ્દો અને એનાથી પણ વધારે એમના આચરણે એ ચોરો પર જાદુ જેવી અસર કરી. એ એક ક્ષણ એમના આખા જીવનને બદલી નાખવા માટે પૂરતી હતી. એમને અચાનક બધું સમજાઈ ગયું. જે માણસના હાથમાં આખા રાજ્યની તિજોરી છે, એ બીજાના હકની એક વસ્તુને અડતો પણ નથી. અને અમે તો રોજ બીજાનું છીનવીને પેટ ભરીએ છીએ. ચાણક્યની પ્રામાણિકતા જાણે એમના માટે એક મોટો અરીસો બની ગઈ.
અને પછી શરૂ થયું એમનું પરિવર્તન. પહેલાં તો એમને સમજાયું કે એ લોકો રોજ પાપ કરી રહ્યા છે. પછી એમને દિલથી પછતાવો થયો અને છેવટે એ જ ઘડી એમણે સંકલ્પ લીધો કે આજ પછી ક્યારેય પાપના રસ્તે નહીં ચાલે. જુઓ, એક વ્યક્તિની પ્રામાણિકતામાં કેટલી તાકાત હોય છે. અને આ વાર્તામાંથી જે બોધ મળે છે ને એને જ કહી શકાય ચાણક્ય સિદ્ધાંત. સીધી અને સરળ વાત, જે પદ પર આપણે હોઈએ ત્યાં મળતી સગવડો કે સંસાધનો એ લોકોની અમાનત છે, આપણી અંગત મિલકત નથી. એક સાચા નેતાનું કામ સેવા કરવાનું છે, શોષણ કરવાનું નહીં. આ સદીઓ જૂની વાર્તા આજે પણ એટલી જ સાચી છે નહીં? આજની દુનિયામાં જ્યાં આપણી આસપાસ બધું જ ઉપલબ્ધ છે ત્યાં આ વાર્તા એક સવાલ ઊભો કરે છે. શું આપણે ખરેખર એ જ વાપરીએ છીએ જેના પર આપણો હક છે? ચાણક્યનો આ નાનકડો પ્રસંગ પ્રામાણિકતાનો એક બહુ મોટો અને બહુ ઊંડો પાઠ શીખવી જાય છે. વિચારવા જેવો સવાલ છે.